હેલો હર્ષ બારસે શું તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ ડિયર. લેટ્સ ચીયર. નો ફિયર, નો શિફ્ટિંગ ગિયર. ચલો ભણવાનું છે આજે. એક અમેઝિંગ સ્પીચ, એક આપણે સ્પીચ સરસ મજાની ભણી ગયા. કોની હતી? હેલન કેલરની સ્પીચ હતી. યુનિટ 6 રીડ 1, રાઈટ? હવે આ જે સ્પીચ છે ને, આ સ્પીચ છે એક અમેરિકન ફ્રીડમ ફાઇટર કહી શકાય. આ નામ જ એનું છે સોજનર ટ્રુથ. આપણે ગુજરાતી નથી કરવું, કારણ કે સોજો અને પાછું નર એટલે પુરુષ, સોજો એટલે એકદમ સીધો સાધો સોજો છે. સોજો પુરુષ, ટ્રુથ સાચું એ જ છે. એવું નથી કઈ. એક અમેરિકન સ્ત્રી છે, એનું નામ છે સોજનર, અને એની અટક છે ટ્રુથ. કારણ કે સત્ય માટે લડી છે, સત્ય માટે પોતાની જાન કુરબાન કરી દીધી છે. કેટલાય લોકોને હું ફોન પેલો કરી દઉં સાયલેન્ટ. કેટલાય લોકોને એને ફોન સાયલેન્ટ કરાવે છે. કેટલાય લોકોને એને નરકમાંથી બહાર કાઢ્યા, ન્યાયની જિંદગી જીવતા કર્યા. એ સોજનર ટ્રુથ છે. ગજબની જિંદગી છે. જો નજીકથી અને દિલના તાંતણીથી જોવામાં આવે ને તો હલાવી નાખે. પેલા રજનીકાંતની સ્ટાઇલમાં કહીએ તો હિલા ડાલાના, એવી જ છે. તો શરૂ કરી દઈએ આપણે આ સ્ટોરી. બહુ જ ગજબની છે. મેં આગળ ઘણી બધી વાર આ ચેપ્ટર ચલાવ્યું છે, પણ આજે જે રીતે ચાલવાનું છે ને એ આખો અમેઝિંગ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યુનિટ 7 રીડ 2. વાવ. સોજનર ટ્રુથ. સૌથી પહેલા તો જોઈ લઈએ કે સોજનર ટ્રુથ છે એનો જન્મ થયો તો 1797 ને એનું મૃત્યુ થયું 1883 ની અંદર. ઘણા વર્ષ પહેલાની વાત છે. મારો જન્મ થયો એના 103 વર્ષ પહેલાની વાત છે. બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. બ્લેક એટલે એનું વર્ષો પહેલા, આ એ વર્ષો છે, આના વર્ષો પહેલા ઈસવીસન 1600 થી 1800 નો આ જે સમયગાળો છે ને, એ અમેરિકાની અંદર ગુલામી પીરિયડ કહેવાય. એના વર્ષો પહેલા આફ્રિકાથી લોકોને પરાણે કોઈ પણ રીતે કરીને અમેરિકા કે એવા દેશોમાં લઈ જતા, ત્યાં એ લોકોને સખત ગુલામી કરાવતા, બધી જ રીતે એનું શોષણ કરતા. ખતરનાક ગુલામી પીરિયડ. એ લોકોને જીવન જીવવાનો અધિકાર નહીં, કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નહીં, પોતાનો કોઈ અધિકાર નહીં, ખાવા પીવાનો અધિકાર નહીં, કશો અધિકાર નહીં. ગુલામી એટલે બદતર જિંદગી જીવવા માટે મજબૂર કરી દેવામાં આવતા હતા. બ્લેક એટલા માટે કે એની ચામડી બ્લેક હતી, એટલે અમેરિકામાં જન્મ થયો હતો 1797 અને મૃત્યુ થયું 1883. ફ્રીડમ ફાઇટર એટલે ખબર છે? સ્વાતંત્ર્ય સેનાની. અને ઓરેટર એટલે શું થાય ખબર છે? સ્પીકર એટલે શું થાય ખબર છે? વક્તા હતા. પબ્લિક સ્પીકર જેને કહેવાય. જાહેરમાં જે બોલી શકે, લોકોને ઉત્સાહિત કરી શકે, લોકોને પ્રેરણા આપી શકે, લોકોને ઇન્સ્પિરેશન આપી શકે, લોકોને જગાડે, એ હતા. શી વોઝ બોર્ન, એમનો જન્મ થયો ત્યારે એનું નામ હતું ઇઝાબેલા બોમ્ફ્રી. શું નામ હતું? ઇઝાબેલા બોમ્ફ્રી. જન્મ થયો એ સમયનું નામ ઇઝાબેલા બોમ્ફ્રી. કઈ જગ્યાએ જન્મ થયો? તો કે તમે અમેરિકામાં જાઓ તો ત્યાં આપણે કેમ ઇન્ડિયામાં આવીએ તો ગુજરાત છે, રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, મધ્યપ્રદેશ રાજ્ય છે, રાજસ્થાન રાજ્ય છે, એવી રીતે અમેરિકાની અંદર ન્યુયોર્ક છે એ રાજ્ય છે. એ રાજ્યની અંદર એક જિલ્લો છે, એનું નામ છે અલ્સ્ટર કાઉન્ટી. શું નામ છે? અલ્સ્ટર કાઉન્ટી. કન્ટ્રી નથી, જોજો તમે, જોજો ખાસ, આર નથી. અલ્સ્ટર કાઉન્ટી ન્યુયોર્ક રાજ્યમાં અલ્સ્ટર કાઉન્ટીની અંદર એનો જન્મ થયો. કોઈ એક જગ્યાએ ગામડું હશે કે શહેરની કોઈ જગ્યા હશે, આપણને ખબર નથી. ત્યાં એનો જન્મ થયો. જન્મ થયો એનું નામ હતું ઇઝાબેલા બોમ્ફ્રી. હર ફાધર, એના પપ્પા જે હતા એ આફ્રિકન હતા, અને આફ્રિકન પપ્પા હોવાને લીધે એની અટક પણ, એના પપ્પાની અટક હતી બોમ્ફ્રી, તો એની અટક પણ શું થઈ ગઈ? બોમ્ફ્રી. બરાબર. એના પપ્પા જે હતા ને એ પણ ગુલામ હતા. એ જે જગ્યાએ ગુલામ હતા
એ લોકો ડચ લોકો હતા, ગોરા લોકો, ડચ, જે નેધરલેન્ડમાં રહેતા હોય. આજે નેધરલેન્ડ છે, પેલા ડચ કહેવાતું. ડચ લોકો ભારતમાં પણ આવ્યા છે. તમે 9મા ધોરણમાં કદાચ ભણ્યા હોય તો તમને ખબર હશે, સામાજિક વિજ્ઞાનનું થોડું ઘણું જો યાદ હોય તો. બરાબર. તો એ જે ડચ ઓનર એટલે માલિક, એ જ્યાં ગુલામી કરતા હતા, એ લોકો ડચ લોકો હતા. એના નામ ઉપરથી એનું નામ બમ્ફ્રી આવ્યું. એના નામ ઉપરથી એની દીકરીનું નામ બમ્ફ્રી આવ્યું. એની મમ્મી જે હતી એનું નામ હતું એલિઝાબેથ. એની મમ્મીનું નામ શું હતું? એલિઝાબેથ. એલિઝાબેથ. બહુ અંગ્રેજીઓની અંદર આ નામ બહુ કોમન કહી શકાય. એલિઝાબેથ બહુ કોમન નામ. ઘણા બધાના નામ એલિઝાબેથ હોઈ શકે. રાણી એલિઝાબેથ હતી. મોટા લોકો જે નામ રાખે એ લોકો પછી નીચે બધા નામ રાખવા માંડે. ખબર પડી ગઈ એના વિશે? ઓકે. અઘરા શબ્દોનું ધોરણ છે. એટ ધ એજ ઓફ 9, 9 જ વર્ષની હજી તો એની ઉંમર હતી. કેટલા વર્ષની? 9 વર્ષની ઉંમર એટલે શું કહી શકાય ભાઈ? વિચાર કરો જસ્ટ. શી વોઝ ઓક્શન્ડ ઓફ. ઓક્શન્ડ ઓફ નો મતલબ શું થાય ખબર છે? જાહેર પબ્લિકની અંદર, પબ્લિકની વચ્ચે હરાજી કરીને વેચવી. આ ગુલામી પ્રથાની વાત તો તમે જુઓ, કલ્પના કરીએ તો ધ્રુજી જઈએ. શી વોઝ ઓક્શન્ડ ઓફ. ઓક્શન્ડ ઓફ એટલે ગુલામી પ્રથાની અંદર આવી રીતે વેચાતા, હરાજી કરી નાખી એની. 9 વર્ષની ઉંમરે છોકરીને વેચી નાખી જાહેરમાં, બોલી લગાવીને. કોઈ ફિલ્મોમાં તમે કદાચ જોયું હોય. કોણે ખરીદી? સૌથી પહેલા જ્હોન નીલી નામના અંગ્રેજે એને ખરીદી લીધી. શી વોઝ ઓક્શન્ડ ઓફ ટુ એન ઇંગ્લિશમેન નેમ્ડ જ્હોન નીલી. આણે ખરીદી લીધી. 9 વર્ષની છોકરીને ખરીદીને એની સાથે શું અત્યાચાર નહીં થયા હોય એ કલ્પના કરીને પણ ધ્રુજારી છૂટી જાય માણસ. લગ્ન થવા બાળપણમાં બાળ વિવાહ થવા એ વાત જુદી છે, અને ગુલામ તરીકે તમારું શરીર, તમારું મન, તમારું હૃદય બધું જ વેચાઈ જાય છે. એ માણસ તમારી સાથે કાંઈ પણ કરી શકે, અને આ ગુલામ ના કોર્ટમાં જઈ શકે, ના પોલીસ પાસે જઈ શકે, કોઈની પણ પાસે કશું જ ના કરી શકે. જાણે કોઈ એક વસ્તુ છે, તમે તમારા ઘરે કોઈ પેન લાવો છો, ફોન લાવો છો, બોટલ લાવો છો, કે ટેબલ લાવો છો, ચેર લાવો છો, એની સાથે તમે ગમે તે કરી શકો. કે ટેડીબિયર લાવો છો, ભાંગી નાખો, તોડી નાખો, ફોડી નાખો, તો એમાં કોઈ પોલીસ કેસ કરવા ટેબલ જતું નથી. સેમ વસ્તુ આ ગુલામોની હાલત. હવે આજે નીલીસ એટલે જ્હોન નીલી, એની અટક છે નીલી, એટલે આખું ફેમિલી નીલીસ કહેવાય ને. ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હર ડચ જાર્ગન. એની ડચ ભાષા, એ લોકો ડચ હતા જેને વેચીએ, અંગ્રેજ હતા પણ ડચ. એ કઈ જાર્ગન એટલે શું થાય? શબ્દો, ભાષા. નીલીસ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ડચ. સોરી, મારી એક ભૂલ થઈ. નીલીસ જે હતા એ તો અંગ્રેજ હતા, પણ આ જે સુજન ટ્રુથ, એ ક્યાં એનો જન્મ થયો હતો? કે ડચ લોકોને ત્યાં. એના પપ્પા ડચ લોકોના ગુલામ હતા, એટલે એને ડચ ભાષા આવડતી હોય. આ ઉછરીને મોટી થઈ હોય ત્યાં સુધી ડચ ભાષા આવડતી હોય. હવે આ જે બોલે એ ડચમાં, પેલા ઇંગ્લિશમાં બોલે, બે ભાષા સામસામે થાય. તમે ગુજરાતી છો, તમને ક્યાંય કોઈ કિડનેપ કરીને વેચી નાખે, અને સાઉદી અરેબિયા કે એવા દેશની અંદર જ્યાં અરબી ભાષા બોલાતી હોય, ગુજરાતી એને ના ખબર પડે, તમને અરબી ના ખબર પડે, એ લોકો કાંઈક કહે, તમને કાંઈ સમજે, તમે કાંઈક કરો અને એનો ગુસ્સો આવે ને પછી જે તમારી સાથે થાય એ જ વસ્તુ આની સાથે થઈ. નીલીસ અંગ્રેજોને આ ડચ ભાષા નહોતી સમજાતી જે આ બોલતી હતી, કારણ કે એ ડચ બેકગ્રાઉન્ડમાંથી આવતી હતી. સો શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ. તો એને ઓફન એટલે ઘણીવાર, વારે વારે, બ્રુટલી એટલે બહુ બદતર રીતે, ક્રૂર રીતે, પનિશ એટલે સજા કરવામાં આવતી. ફોર નો રિયલ રીઝન, કોઈ ખાસ સાચા કારણ વગર. પેલા લોકો ઇંગ્લિશમાં એમ કહે કે કમ હિયર, સિટ ડાઉન, ગીવ મી વોટર, તો આને સમજાય નહીં. એને એમ કહે છે પાણી લઈ આવો, તો આને એમ સમજાય કપડાં ધો, તો એ કરવા જાય. અને પછી આ તો ગુલામ જ છે એટલે એના ઉપર કંઈ પણ કરવાનું ને, મારે, તોડે, કપડાં ફાડી નાખે, બીજું શું નહીં કરતા હોય. ધક્કા મારે, કોણીઓ મારે, પાટા મારે. કહેવાય છે ને અગલે જન્મ મોહે બેટિયા ના કીજો, એવી જ રીતે અગલે જન્મ મોહે ગુલામ ના કીજો.
આ ગુલામોએ શું વેઠ્યું હશે 200 વર્ષ 300 વર્ષના સમયગાળામાં. નિલિસે એની પાસે અમુક વર્ષ રાખી હશે, ખબર નહીં કેટલા મહિના કે વર્ષ, ખબર નથી. એને પાછી આને વેચી નાખી. નિલિસે આમને પાછા વેચી નાખ્યા. કોને? આને. કોને વેચી એને? તો કે ફિશરમેનને. ફિશરમેન એટલે શું? માછીમાર. 9 વર્ષની ઉંમરે નીલી પાસે આવી હતી. હવે એને પાછી સોલનું ભૂતકાળ છે. આ સેલનું ભૂતકાળ છે. એને ફિશરમેનને વેચી નાખી. હુ ઓલ્સો ઓન્ડ એટલે કે માલિક હતો. અ ટવર્ન એટલે બાર, દારૂબાર, નાનકડો દારૂબાર. આપણે અહીં કેમ પાનનો ગલ્લો હોય ત્યાં બધા સોડા પીવા આવતા હોય, વિદેશોમાં એવો એક નાનકડો બાર હોય, ત્યાં બધા દારૂ પીવાનું, બિયર પીવાનું, સોડા પીવાનું, આવું બધું પીવા આવતા હોય. હે ભગવાન. ક્યાં? કઈ જગ્યાએ? ન્યુયોર્ક રાજ્યની અંદર જ કિંગસ્ટન નામના જિલ્લામાં કે વિસ્તારમાં એક ટવર્ન એટલે કે નાનકડો બાર આવે. બાર એટલે ખબર છે, બધા અમુક નાચતા હોય, અમુક મ્યુઝિક વાગતું હોય, અમુક દારૂ પીતા હોય, ટેબલ પર બેઠા બેઠા હા હે બધું થતું હોય. There she learned many idiomatic expressions. ત્યાં એ શીખી. લર્ન એટલે શીખવું, ખબર છે ને? તમે શીખો જ છો ને અત્યારે. ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ એટલે શું? રૂઢિપ્રયોગોનો ઉપયોગ. આપણે જેવી રીતે ગુજરાતીમાં કહેતા હોય કે ના બોલે 9 ગુણ ઉતાવળામાં ન પાકે, આવી રીતે જે કહેવતો હોય, રૂઢિપ્રયોગો હોય, શબ્દ સમૂહો હોય, જે તમારે સ્પીકર બનવું હોય, મોટા વક્તા બનવું હોય, જાહેર સ્ટેજ ઉપરથી કેટલાય લોકોને પ્રેરણા આપવી હોય, ત્યારે આ પ્રકારની શેરો શાયરી, આ પ્રકારના રૂઢિપ્રયોગો, આ પ્રકારની કહેવતો ઉપર તમારી પકડ મજબૂત હોવી જોઈએ. એ મજબૂત પકડાઈને બારની અંદર જોબ કરતા મળી. ત્યાં બાબા લોકો આવતા હોય, પીને પછી ભાષણ આપતા ગજબ ના હોય, ઉદાર લોકો તો એ જ હોય. એક જણો ભગવાનના મંદિર પાસે ભીખ માંગતો હતો. અલ્લાહ કે નામ પે દે દે બાદા, ભગવાન કે નામ પે દે દે બાબા. કોઈ આપે નહીં. 1 રૂપિયો 50 પૈસા એવું નાખે. કોઈ આવી કીધું ખોટી જગ્યા ઉપર હાલું ને લઈ જાઓ, લઈ ગયા. દારૂનો અડ્ડો હતો ને ત્યાં ઉભા રહી ખાઈ. અહીંયા પર જો આવશે, અહીંયા કોણ આપશે? એટલે જેવા કોઈ આવે, કઈ આપો, કઈ ખાવાનું, એ ભગવાન કે નામ પે એ લો 2000 રૂપિયા, જાઓ મોજ કરો, ऐश કરો. હા, 20,000 રૂપિયા ભેગા થઈ ગયા. પછી મંદિરે દોડતો આવ્યો, હે ભગવાન તું બસતા કહા હૈ और एड्रेस कहाँ का देता है? એવા લોકો શેરો શાયરી ના હતી. પછી શું શકાય? પી ગયા હોય, ચડી ગયું હોય, પછી ઓરિજિનલ સત્ય બહાર નીકળતું. क्या खूब मैंने जिंदगी जी है. ये जो नशा शराब में है, अरे शराब में नशा नहीं है भाई, नशा हम में है. यदि शराब में नशा होता तो ये बोतलें उछलती नहीं. अरे वाह 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 वाह. આ બધું શીખવા ત્યાં મળે. તો આ ત્યાંથી આ બધા ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ એટલે કે રૂઢિપ્રયોગોના ઉપયોગ ને આ બધું ત્યાંથી શીખ્યા. અને વિચ લેટર એટલે કે પછી, કે જે પછી બીકેમ હર સ્પીચ. પછી એણે જ્યારે ગુલામીમાંથી બહાર નીકળીને આગળ જે સ્પીચ આપી, એ સ્પીચની અંદર એની સ્ટાઇલ ઝળકતી હતી. એમ એ બધા જે શીખ્યા હતા ને એ બધો ઉપયોગ ત્યાં આવતો હતો. આના પરથી શીખવા જેવું એ છે કે તમે અત્યારથી જે કંઈ પણ તમારી આસપાસનું જીવન જોવો છો, કંઈ શીખવા મળે છે, બધી જ વસ્તુઓ લઈને યાદ રાખીને લખી નાખો. કેમ? ભવિષ્યમાં તમે કયા ફિલ્ડમાં આગળ વધવાનું છે શું ખબર, ત્યારે આ બધી જ વસ્તુ ભેગી કરેલી યાદ આવે. ત્યારે એક જ સમયની અંદર દરેક વસ્તુ ભેગી નહીં થઈ જાય. અત્યારે ટુકડે ટુકડે હપ્તે હપ્તે જે વસ્તુ ભેગી થતી હશે એ બધી વસ્તુ ત્યારે બહુ જ કામમાં આવે. માસ્ટર માઇન્ડ આને કહેવાય. પછી 2 વાર વેચાય ને, આ 3જી વખત. હવે 3જો એનો માલિક છે. બીજા માલિકને આપણે 2 નંબર આપી દઈએ.
એનું નામ નથી આપ્યું અહીંયા, પણ આ ફિશરમેન છે એનો બીજો માલિક છે. ત્રીજો માલિક છે એનો જ્હોન જે ડ્યુમોન્ટ, a nearby plantation owner. પ્લાન્ટેશન ઓનર એટલે ખેડૂત, મતલબ દ્રાક્ષની ખેતી કરતા હોય લોકો સૌથી વધારે. પછી બધા બિયર કે દારૂ વગેરે બનતા હોય સૌથી વધારે, તો એ જ વસ્તુ. આપણે પ્લાન્ટેશન ઓનર તો સફરજન ઉગાડતા હોય, ઓરેન્જ ઉગાડતા હોય, દ્રાક્ષ ઉગાડતા હોય, કેળા ઉગાડતા હોય, જામફળ ઉગાડતા હોય, ડ્રેગન ફ્રૂટ ઉગાડતા હોય. તો એવી રીતે પ્લાન્ટેશન ઓનરે નિયર બાય એટલે કે બાજુમાં જે રહેતો હતો પરચેસ્ડ હર નેક્સ્ટ, એને આને ખરીદી લીધી. પરચેસ એટલે ખબર છે ને, ખરીદવું. while staying with his family, એના ફેમિલી સાથે રહેતા જ્હોન જે ડ્યુમોન્ટના ફેમિલી સાથે રહેતા she married, એના લગ્ન થયા. હવે અહીંયા એક મને પ્રશ્ન થાય, પછી મેં બધી હિસ્ટ્રી બધું જોયું કે એના લગ્ન આ જ્હોન જે ડ્યુમોન્ટ સાથે થાય. એ તો કરે નહીં લગ્ન, કોઈ દિવસ ગુલામો સાથે જ લગ્ન થાય નહીં. તો કોની સાથે થયા હશે? કદાચ એવું જાણમાં આવે છે કે એક ગુલામ સાથે જેના લગ્ન ફરજિયાત જબરજસ્તીથી કરાવી દેવામાં આવ્યા. કદાચ એનું થોમસ એવું નામ છે, આમાં નથી લખ્યું, આપણે જરૂરી નથી. આણે એક ગુલામ સાથે જાણે લગ્ન જબરજસ્તી કરાવી દેવામાં આવ્યા, અને એ બે ગુલામોની વચ્ચે લગ્ન થયા ને એમાં આમને 5 બાળકોનો જન્મ થયો. આ એક પ્રકારની વેઠ અને ગુલામી જ છે. ક્યાંય એની ઉંમર ક્યાંય 30-35 વર્ષ તો હશે નહીં. 5 બાળકોનો જન્મ થયો. એ સાચવવાના કોને? એ પાછળ સ્ત્રીને. એનું ભરણ પોષણ એ સ્ત્રીને કરવાનું. પાછી ગુલામી તો કરતી જ જવાની બધી જ. આ પ્લાન્ટેશન ઓનર છે તો ખેતીના કામના હાથે અને બધું કરવાનું પાછું. 3 વાર વેચાય. જિંદગી બીજાના માટે, એ પાછી બળજબરીપૂર્વક. સાહેબ થોડી કમથી ફિલિંગ્સ હોય ને, લાગણી, તો ત્રાસકો પડે. આ કોઈ સ્ટોરી નથી, આ રિયાલિટી છે. આજે પણ 21મી સદીમાં 2025-26ની આપણે વાત કરીએ તો પણ ઘણા લોકો આવી રીતની ગુલામી કરતા હશે, જેના કોઈ ન્યૂઝ, કોઈ ફરિયાદ, કોઈ પોલીસ સ્ટેશનમાં, કોઈ છાપામાં છપાતા નથી. ઘણા બધા બાળકો, ઘણી બધી સ્ત્રીઓ, ઘણી બધી છોકરીઓ કિડનેપ થઈ જાય છે. એમાંના 1 કે 2% લોકો જ પાછા આવે છે. બાકીના બધા ક્યાં જાય છે? એવા દેશોમાંથી, એવી જગ્યામાંથી જ્યાંથી ક્યારેય પાછું નથી આવી શકાતું, ત્યાં ગુલામી જ થાય છે. તમારા શરીર સાથે, તમારી માનસિકતા સાથે કોઈ પણ જાતના કામ કરવામાં આવે, તમને રોજ લૂંટવામાં આવે. ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણે એમાં એક નથી. આ ક્યાં થાય છે? આ રિયલ સ્ટોરી છે. બરાબર છે? હવે 1827ની વાત છે, ઈસવીસન 1827. ન્યુયોર્ક રાજ્યમાં એક પાસ એટલે પસાર થવું, કાયદો પસાર થયો. એનું નામ છે એક્ટ એટલે કાયદો. એક કાયદો પસાર થયો, એનું નામ છે એમાન્સિપેશન એક્ટ. એ એક્ટનો મતલબ શું થાય? ગુલામોને 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 આઝાદ કરતો, સ્વતંત્ર કરતો, મુક્ત કરતો કાયદો. કે આજથી ન્યુયોર્ક રાજ્યમાં, આખા ન્યુયોર્ક રાજ્યમાં, જેમ કે આપણું ગુજરાત રાજ્ય, જેમ કે મહારાષ્ટ્ર, જેમ કે મધ્યપ્રદેશ, જેમ કે રાજસ્થાન, કર્ણાટક, કેરાલા, એવી રીતે ન્યુયોર્ક રાજ્યની જેટલી સરહદ છે ત્યાં એક પણ વ્યક્તિ ગુલામ તરીકે બીજી વ્યક્તિને રાખી નહીં શકે. જો રાખશે તો એને સજા થશે. આજથી બધા જ ગુલામો આઝાદ, મુક્ત, સ્વતંત્ર, જાઓ, એની જિંદગી જીવી શકે, એની રીતે કમાઈ ખાઈ શકે, કોઈ બળજબરી નહીં કરી શકે તમારી સાથે. આ કાયદો પસાર થયો. ગુલામ એટલે સ્લેવ થાય. શું થાય? સ્લેવ. સો એટલે એને શું કર્યું? શી પ્રિપેર્ડ, તૈયારી કરી દીધી ટુ લીવ, નીકળવાની. જ્હોન જે ડ્યુમોન્ટ છેલ્લો હતો ને એની સાથે, પ્લાન્ટેશન ઓનર, કે હવે આપણે નીકળી જવું છે વિથ હર હોલ ફેમિલી. હોલ એટલે આખું, હોલ એટલે આખું ફેમિલી સાથે લીવ એટલે નીકળી જવાની એને નક્કી કરી લીધું. આ લીવ છે એટલે રહેવું થાય. આ લીવ છે એટલે લાઈવ પણ થાય, જે મેચ વગેરે ચાલતી હોય. લીવ એટલે રહેવું પણ થાય.
પણ આ લીવ એટલે નીકળવું થાય, રજા થાય, રજા લેવી થાય, આખા ફેમિલી સાથે કે એના હસબન્ડ 5 બાળકો બધાને બેસાડીને કીધું જો આપણે હવે અહીંથી નીકળી જાવ, હવે આપણે ગુલામી કરવી નથી. પણ એનો જે માલિક હોય એમ જવા ના દે ને. ભલે કાયદો પસાર થઈ ગયો, તને જવાશે ને દઉં, પૈસા દઈને લીધીશ તને, તું જાય કેવી રીતે? ડિમોન્ટ સ્ટાર્ટેડ, શરૂ કરી દીધું શોવિંગ, બતાવવાનું રિલેક્ટન્સ એટલે કે હેસિટેશન, આનાકાની કરી, તને એમ જવા ના દઉં, પૈસા ભર્યા છે મેં તારા માટે, પૈસાથી કરી દઈશ તને, તમારી ગુલામ છો, ના જઈ શકે. પણ ગુલામીને મુક્ત કરતો, આઝાદ કરતો કાયદો આવી ગયો, એ જે હોય તે. હવે શું કરવું? સો શી રેન અવે. રેન અવે એટલે ભાગી જવું. with only her youngest child. 5 બાળકો હતા, એના હસબન્ડ બી હશે. બધાને ત્યાં મૂકીને સૌથી નાનું બાળક જે હતું, યંગેસ્ટ, નાનામાં નાનું, એને લઈને ભાગી ગઈ. અહીંથી ટ્રુ ફોલ્સ આવી શકે, લાઈન ટુ લાઈન માંથી આવી શકે, પણ આ એક વાત છે, નાનામાં નાના બાળકને લઈને ત્યાંથી ભાગી ગઈ. હવે એને રહેવું, ભાગવું પડ્યું. આ એક હિંમત કહેવાય ને ગજબની. ક્યાં જશે, શું કરશે? શી ફાઇનલી રીચ ન્યુયોર્ક સિટી. ન્યુયોર્ક રાજ્યની અંદર ન્યુયોર્ક સિટી આવે. જેવી રીતે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર હોય, રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર હોય, એવી રીતે ન્યુયોર્ક રાજ્યની અંદર ન્યુયોર્ક સિટી. ત્યાં રીચ એટલે પહોંચવું. RICH છે, આ રીચ એટલે પૈસાદાર. REACH છે, આ રીચ એટલે પહોંચવું. શું થાય? પહોંચવું. પહોંચવા માટે બીજો પણ એક શબ્દ છે, અરાઈવ, આવી પહોંચવું. બરાબર. આની અંદર એક શબ્દ છે ઈચ. ઈચ એટલે દરેક. આવો જ એક શબ્દ છે ઈચ. ઈચ એટલે ખંજવાળ. પછી બીચ ને એવા ઘણા બધા શબ્દો છે. ન્યુયોર્ક સિટી પહોંચી. ત્યાં જઈને હવે શું કરવાનું, કેવી રીતે જિંદગી જીવવાની? She did manual jobs. Manual jobs એટલે કેવી કે જેમાં તમારે ભણવાની જરૂર ના પડે અને સાવ મજૂર લેવલના કામકાજ. કચરા પોતા કરવા, રસોઈ બનાવવી, ખેતીમાં કામ કરવું, કંઈક ઉગાડવાનું હોય તે વાવવાનું, ઉગાડવાનું, પાણી આપવાનું, બગીચો સાફ કરવાનો, સાફ સફાઈ કરવાની, આવા બધા કામ જેમાં હાર્ડવર્ક શરીરનું થકાવી નાખે હોય એને મેન્યુઅલ જોબ્સ કહેવાય. એ કામ કરતા થ્રુ એટલે દ્વારા, સમ ફ્રેન્ડ્સ, અમુક ફ્રેન્ડના કોન્ટેક્ટથી શી કેમ અંડર ધ સ્વે. સ્વે એટલે પ્રભાવ. સ્વે એટલે પ્રભાવ. અંડર એટલે નીચે, કેમ એટલે આવી. એક વ્યક્તિના પ્રભાવમાં આવી, અમુક મિત્રો દ્વારા. એ વ્યક્તિનું નામ હતું મેથિયાસ. મેથિયાસ નામના વ્યક્તિના પ્રભાવમાં આવી. એ મેથિયાસ નામનો વ્યક્તિ કેવો હતો? ફેનેટિક, એટલે રિલિજિયસ, ધાર્મિક, પણ ચુસ્ત ધાર્મિક માણસ. ચુસ્ત ધાર્મિક માણસ. મારા જ ભગવાન સાચા, મારી જ માન્યતા સાચી, મારો જ વિચાર સાચો, બાકી બધા ખોટા, બાકી બધું ખોટું, જૂઠ, બાકી બધું અમે કહીએ જ સાચું. આવો એક ચુસ્ત, આવા એક મેથિયસ નામના વ્યક્તિના, ધાર્મિક ચુસ્ત વ્યક્તિના પ્રભાવમાં આવી. એની કોઈ સ્પીચ સાંભળી હશે, આને ગમી ગઈ હશે. અને કેમ ના આવે? એને જન્મતાની સાથે મજૂરી જોઈ છે, ગરીબી જોઈ છે, ગરીબી, દારૂણ ગરીબી જોઈ છે, ગુલામી જોઈ છે, 3 વાર તો પોતાનું શરીર વેચી ચૂકી છે, ઢગલા બંધ, હારી જાય, થાકી જાય, નિરાશ થઈ જાય એવી વેઠ કરતી મજૂરી કરી છે. તિરસ્કાર સહન કર્યા હશે, કેટલા અપમાન સહન કર્યા હશે.
નાનપણમાં લગ્ન થઈ જવા, 5 બાળકો પેદા કરવા, એ બાળકો પાછા એની નજરની સામે વેચાઈ જવા, ભાગી છૂટવું પડે તો નાનું બાળક જે હતું એને માંડ લઈને ભાગી છૂટે. આવી એની કમનસીબી તો જોવો જન્મતાની સાથે આ બધું જેને જોયું હોય કોઈના પ્રભાવ, સારા વ્યક્તિના પ્રભાવમાં કેમ ના આવે. અને આ ધાર્મિક ચુસ્ત છે, મતલબ ભગવાનમાં માને છે, તો આની જિંદગી જે જન્મથી અત્યાર સુધીની જોઈ છે ત્યાં સુધીમાં એને કોઈ મદદ નથી કરી, કોઈ એનો પક્ષ નથી રાખ્યો, કોઈ એને એમાંથી બહાર કાઢવાની કોશિશ નથી કરી. જેના ઉપર વિશ્વાસ મુકાયો હશે બધા એનું શોષણ કર્યું હશે. પછી વિશ્વાસ આવે ને કે બસ હવે ભગવાન સિવાય કાંઈ નથી, ઓનલી ગોડ ઇઝ ધેર. એટલે એના ભરવામાં આવી છે. કાશ હવે એક રસ્તો છે કે ભગવાન બચાવે, ભગવાન હવે સારી જિંદગી આપે, એટલે એના ભરવામાં આવી છે. ખબર પડી? સિવિલ વોર ચાલતું હતું અમેરિકાની અંદર. ડ્યુરિંગ એટલે દરમિયાન જ્યારે અમેરિકામાં સિવિલ વોર એટલે કે ગૃહયુદ્ધ, ઉત્તર અમેરિકા છે અને દક્ષિણ અમેરિકા છે, જેને ઇંગ્લિશમાં કહેવાય નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા. આ બેની વચ્ચે યુદ્ધ ચાલતું હતું. શું? ઉત્તર અમેરિકાના જે રાજ્યો છે એવું ઈચ્છતા હતા કે ગુલામોને મુક્ત કરી દો, કોઈ ગુલામી નામની પ્રથા હોવી જ ના જોઈએ. જ્યારે સાઉથ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકાના રાજ્યો જે છે એવું ઈચ્છતા હતા કે ગુલામો હોવા જ જોઈએ, ગુલામી હોવી જ જોઈએ, ગુલામો નહીં હોય તો આપણે શું કરશું, આપણે બધું કામ કરવું પડશે, છોડવા જ ના જોઈએ, એના માટે કોઈ કાયદો આવવો જ ના જોઈએ. એમાં આ બે વચ્ચેની લડાઈ હતી. પછી તો જે દેશની અંદરો અંદર લડાઈ થાય એને સિવિલ વોર કહેવાય, ગૃહયુદ્ધ. એક દેશ બીજા દેશ સાથે બાજે એને સિવિલ વોર ન કહેવાય, એને ખાલી વોર કહેવાય. એ યુદ્ધ દરમિયાન સોજર્ન ટ્રુથ યુઝ મની ફ્રોમ હર લેક્ચર, અલગ અલગ જગ્યાએ સ્પીચ, ભાષણ આપવા છે, કારણ કે એવી જિંદગી જોઈ છે, તેને શબ્દો કઈ ગોતવા થોડા પડે. અને એવા જે નિરાશ થયા હોય, ગુલામીમાંથી જે બહાર આવ્યા હોય, ભાગી છૂટ્યા હોય, કામ ગોતતા હોય, શોષણ જોયું હોય, એવા લોકોને પ્રેરણા આપવા માટે, ઇન્સ્પિરેશન આપવા માટે કેટલા બધી અલગ અલગ જગ્યાએ સ્કૂલમાં તે અન્ય જગ્યાએ જઈને સ્પીચ આપે. એમાંથી જે પૈસા આપે લોકો એને, એ પૈસાથી એ બાય એટલે ખરીદતી, ગિફ્ટ ખરીદતી. કોના માટે? સોલ્જર્સ, સૈનિકો માટે. કયા સૈનિકો માટે? સિવિલ વોર, નોર્થ અમેરિકા દક્ષિણ અમેરિકાની વચ્ચે જે નોર્થ અમેરિકાના લોકો હતા જે દક્ષિણની સામે લડતા હતા, આના સૈનિકો માટે એક ગિફ્ટ ખરીદતી. કારણ કે સારા માટે લડે છે, ગુલામીને નાબૂદ કરવા માટે લડે છે. She also helped, એ પણ મદદ કરતી, ફ્યુજિટિવ સ્લેવ્સ, એટલે કે સ્લેવ એટલે ગુલામો, ફ્યુજિટિવ એટલે શું? ભાગીને આવેલા. જેવી રીતે સોજર્ન ટ્રુથ, જેવી ન્યુયોર્કમાં કાયદો પસાર થયો કે ગુલામો આઝાદ, મુક્ત, સ્વતંત્ર અને ભાગી ગઈ નાના બાળકને લઈને પરાણે, એવી રીતે પરાણે કોઈ પણ માલિકો પાસેથી ભાગીને આવેલા ગુલામો જે હોય એને એ મદદ કરતી. એને ફ્યુજિટિવ સ્લેવ્સ કહેવાય, ભાગીને આવેલા ગુલામો. શું મદદ કરતી? બે, એક વર્ક એટલે કે કામ અપાવે, બીજું હાઉસિંગ, રહેવા માટેની જગ્યા અપાવે. કામ તો બીજું શું? બસ આ જ, જેમાં ઓછો પગાર મળે અને તનતોડ મજદૂરી કરવી પડે, એવા કામ અપાવે અને રહેવા માટેની કંઈક વ્યવસ્થા કરી દે, એમાં મદદ કરતી. કારણ કે એને ખબર છે મેં જે જિંદગી જોઈ છે કેવી હોય. બરાબર? આફ્ટર ધ વોર પૂરું થયા પછી she kept up her tirade. tirade એટલે આકરી લડત, આકરી, બહુ આક્રોશવાળી લડત. બે વસ્તુ, ભગવાન માટે લડતી. શું કામ? ભગવાન માટે. she kept up એટલે એને ચાલુ રાખી. વોર પૂરું થઈ ગયું ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકાનું, પણ આને એની ટિરેડ એટલે કે આક્રોશ ભરી લડત ચાલુ રાખી. શેના માટે? એક ફોરકોટ, ભગવાન માટે. કેમ? ભગવાન સાચા અને ખોટાનો ન્યાય કરનારા છે. ખોટું ચલાવી ના લે, સત્યનો ભગવાન સાથ આપે. જો ભગવાન થાકતા નથી, હારતા નથી, તો હું શું કામ હારું, હું શું કામ થાકું? એટલે એને લડત ચાલુ રાખી. કોના વિરુદ્ધ? રેશિયલ ઇનજસ્ટિસ. ઇનજસ્ટિસ એટલે અન્યાય, રેશિયલ એટલે કાળા ગોરાનો ભેદભાવ કરતો છે, અન્યાય છે.
એની અગેન્સ્ટ એટલે કે એની વિરુદ્ધ લડત ચાલુ રાખી. હોવું જ ના જોઈએ. એનું એક જ કહેવું હતું, તમારો બાપ ચામડી છે એ કઈ બહાર આવીને બનાવીએ છીએ અમે, જન્મતાની સાથે આવે છે, એમાં એના ઉપર અમારો અધિકાર નથી. જો અધિકાર હોત તો અમે ગમે ત્યાંથી જન્મ, કાળી માતા કે ધોળી માતામાંથી જન્મ, તો ધોળી ચામડી લઈને જ આવે. આજે પણ અમેરિકામાં 2025-26 ની વાત કરીએ તો આજે પણ અમેરિકાની અંદર કાળા ગોરાના ભેદભાવ ચાલે જ છે. લોકો માની જ નથી શકતા. ગોરાઓ એનું એવું જ છે, બસ કાળાઓ હોવા જ ન જોઈએ, નામ તે ગુલામો માટે જ છે એવું. લડત ચાલુ રાખી. ઇવન વેન ત્યારે પણ શી વોઝ ઓલ્ડ, એની ઉંમર વૃદ્ધ થઈ ગઈ હતી, અને પુઅર હેલ્થ, એની તબિયત બહુ ખરાબ હતી. બહુ ખરાબ તબિયત હોય, વૃદ્ધ થઈ ગઈ છે વ્યક્તિ, છતાં પણ બીજાના માટે, ન્યાય માટે, કાળા ગોરાના ભેદભાવ મટી જાય એના માટે લડત ચાલુ રાખે છે. સૌથી મોટી સમાજ સેવક કહેવાય. શી કેપ્ટ સ્પીકિંગ, એને બોલવાનું ચાલુ રાખ્યું. કેપ્ટ સ્પીકિંગ એટલે બોલવાનું ચાલુ રાખવું. કેપ્ટ એટલે ચાલુ રાખવું. ફ્રોમ એ સેનેટોરિયમ. સેનેટોરિયમ એટલે શું? અમેરિકામાં સેનેટોરિયમ હોય, એવી જગ્યા હોય કે જ્યાં વૃદ્ધ લોકો કે બીજા કોઈ લોકો છે અશક્ત હોય, બીમાર હોય, સારવાર ન થતી હોય, કોઈ હેલ્પ કરનારું ના હોય, તો એવા લોકો ત્યાં આવે. ત્યાં એમની દવા થાય, બીમારી દૂર થાય, જે કાંઈ પણ ઓપરેશન કરવું પડે બધું કરે, ત્યાં એના આરામ મળે, ફિઝિયોથેરાપી કરવી કરે, બધી સારવાર ત્યાં એની થાય, ત્યાં જ રહેવાનું. એને સેનેટોરિયમ કહેવાય. આની ઉંમર વૃદ્ધ થઈ ગઈ હતી, તબિયત લથડી ગઈ હતી, તબિયત કથળી ગઈ હતી, ત્યાં એને રહેવાનું થયું. તો ત્યાં રહેતા પણ કઈ જગ્યા હતી? મિશિગન. ત્યાં બેટલ ક્રીક નામની જગ્યા કે વિસ્તાર, ત્યાં સેનેટોરિયમ આવેલું. મિશિગન રાજ્ય હશે ત્યાં. કોઈ હવે એ તો જઈ શકતી નહોતી, પણ આટલી બધી જગ્યાએ ફર્યા હોય તો લોકો પછી આવે ને મળવા સામેથી, કોઈ સહાનુભૂતિ આપવા માટે આવે, કોઈ કઈ વાત સાંભળવા માટે, પ્રેરણા લેવા માટે આવે, તો જે આવે એની સાથે વાત કરે, પ્રેરણા આપે, એને બળ આપે, એને હિંમત આપે, એને મજબૂત કરે, સલાહ જોતી હોય તો સલાહ આપે. પછી સોજર્ન ટ્રુથ ડેથ, એનું મૃત્યુ થયું નવેમ્બર 26, 1883માં. પહેલી એવી સ્ત્રી હતી, ફર્સ્ટ બ્લેક વુમન, પહેલી કાળી સ્ત્રી એ બની ટુ સ્યુ, કે જેને કેસ કર્યો. ટુ સ્યુ એટલે કેસ કરવું, આપણે ગુજરાતીમાં કહીએ ને કોર્ટમાં કેસ કરવું. જેને કેસ કર્યો કોની વિરુદ્ધ? વ્હાઇટ પર્સન, એટલે કે ધોળિયા વિરુદ્ધ, અને પછી જીતી પણ ગઈ. શું કામ કેસ થયો હતો? એની સ્ટોરી બહુ ગજબ છે. આમના પોતાના બાળકો હતા સોજર્નરના, એ કોઈ ધોળિયો કિડનેપ કરીને લઈ જઈને બારોબાર વેચી દીધા. અને આનો મગજ બાટલો ફાટ્યો. તારા બાપને તું વેચી કેમ ન શકે? તું ટોપા જવા. આને એમ હતું વ્હાઇટ ધોળિયાને કે કોઈ કાળો વ્યક્તિ કે કાળી વ્યક્તિ, સ્ત્રી કે પુરુષ, કેસ નહીં કરે અદાલતમાં. હજી સુધી કોઈ કાળો વ્યક્તિ સામેથી ગયો જ નહોતો કોઈ ધોળિયા વિરુદ્ધ. એટલે કે આને ક્યાં જશે, ઉખાડી હું લેશે. અને આ કોર્ટમાં ગઈ, હા થઈ ગઈ. આની કેવી હિંમત! હિંમતની 1, 2, 3. અને સોજર્ન ટ્રુથ કોર્ટમાં ગઈ, કેસ કર્યો, એના વિરુદ્ધ બોલી, લડત લડી, અને પહેલી બ્લેક સ્ત્રી બની ગઈ કે જેણે ધોળિયા વિરુદ્ધ કેસ કરીને કેસ જીત્યો, પોતાના બાળકોને પાછા લીધા. આ હિંમત કેવી હોય કે ઇતિહાસમાં જે ઘટના બની જ નથી એ ઘટના પહેલી વખત તમે બનાવવાના છો. તમે આગળ છો ને પાછળ આખી દુનિયા ચાલશે. રસ્તો કંડારનારા તમે છો. એ હિંમત હતી. ત્યારે એના પાઠ ભણીએ છીએ. હવે એની અહીંથી સ્પીચ શરૂ થાય છે. હવે એની મોસ્ટ ફેમસ સ્પીચ, હવે આ જે નામ છે ને
સોશિયલ ટ્રુથ એ તમે ગૂગલમાં લખો ને, ગૂગલ, તો પણ એની સ્પીચ એની હારે અટેચ થઈને જ આવશે. એની સ્પીચ અને એની પોતાની સ્પીચ અને એક સિક્કાની બે બાજુ છે, એકબીજા સાથે વણાયેલા તાણાવાણા એ છે. મતલબ એ જે જીવ્યા એ જે બોલ્યા એ એને જીવેલું હતું. ખાલી બીજાને ઉપદેશ આપો, બીજાને પ્રેરણા આપવા માટે, બીજાને ખાલી સારું લગાડવા માટે, બીજાને ઊભા કરી દેવા માટે એ નથી. પોતાના જીવનમાં, પોતાની નસમાં, પોતાના ખૂનની અંદર, પોતાના લોહીની અંદર દરેક વસ્તુ પડેલી હતી. રાઈટ? વોઝ ડિલિવર્ડ ધ વુમન્સ કન્વેન્શન. ક્યાં સ્પીચ આપેલી? આ ડિલિવર્ડ એટલે સ્પીચ હોય ને, સ્પીચ આપવી એટલે ગીવ સ્પીચ એમ નથી થતું. સ્પીચ આપવા માટે, ભાષણ આપવા માટે, લેક્ચર આપવા માટે ગીવ શબ્દ નથી આવતો. ત્યાં શબ્દ આવે છે ડિલિવર. કયો શબ્દ આવે છે? ડિલિવર. હવે આપણે એ ફ્લિપકાર્ટમાંથી કે બીજી કે પછી ઝોમેટોમાંથી ડિલિવરી આવે, બાળકોનો જન્મ થાય એ પણ એક ડિલિવરી છે. એ ભગવાને મોકલેલું પાર્સલની ડિલિવરી છે. અહીંયા પણ ડિલિવરી શબ્દ ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે વપરાય છે. બરાબર? તો આ સ્પીચ ડિલિવર થઈ એટલે કે અપાઈ ક્યાં? એટ ધ વુમન્સ કન્વેન્શન. જો એક સ્ત્રી વિશે વાત કરવી હોય તો એને વુમન કહેવાય. શું કહેવાય છે? વુમન. શું કહેવાય છે? વુમન. જ્યારે એનું બહુવચન થાય, શું થાય? બહુવચન, ત્યારે એને વંચાય છે વિમેન. શું વંચાય છે? વિમેન. રેડી? વુમન્સ કન્વેન્શન એટલે કે બહુ મોટો એક કાર્યક્રમ ગોઠવાયો હશે ખાસ કરીને, જ્યાં એક હોલનું નામ છે કે શું કહેવાય, આપણે કેમ ટાઉન હોલ હોય છે ને એમોગેડવી હોલ હોય છે ને એવા ઘણા બધા અલગ અલગ હોલ હોય છે. એવી રીતે એક્રોન નામના શહેરની અંદર, ઓહિયો નામના રાજ્યની અંદર, અમેરિકાની અંદર ડિસેમ્બર 1851ની અંદર આ સ્પીચ અપાયેલી. બરાબર? ત્યારે એની ઉંમર જો 1883ની અંદર એનું મૃત્યુ થયું છે અને 1851ની અંદર આ સ્પીચ અપાઈ છે. એટલે બરાબર એના મૃત્યુના 33 વર્ષ પહેલા સ્પીચ અપાયેલી છે. એટલે ગજબ સ્પીચ છે. ખ્યાલ આવી ગયો? પાર્ટ 2 અહીંથી શરૂ. રેડી? સુરજનર કે છે, સાઇડર કે છે, વેલ ચિલ્ડ્રન, જે સામે ઓડિયન્સ બેઠું છે એટલે બાળકો એવું કરીને સંબોધન કરે છે. એ બાળકો સમજે છે, અથવા તો બાળકો પણ હોઈ શકે, ફેર પડે છે. પણ આ જે સ્પીચ છે, સ્પીચ ઉપરથી લાગતું નથી કે એની સામે ખાલી બાળકો બેઠા હોય, પણ એને બાળકો કહે છે. ઈશ્વરના બાળકો હોય એવી રીતે વાત કરે છે અને પોતે જાણે ઈશ્વરની વિભૂતિ હોઈ શકે એવા ભાવથી, એવા પ્રેમથી વાત કરે છે કે બાળકો સમજો. તમે ઇમોશનલ ભાવ હોય ને, જ્યારે અટેચમેન્ટ ભાવ જ્યારે આવે ને, ફિલિંગ, લાગણી જ્યારે જોડાય તમારા શ્રોતા, તમારા વક્તા સાથે, ત્યારે આ ભાવ આવે. વેલ ચિલ્ડ્રન, બાળકો, there is so much રેકેટ. રેકેટનો મતલબ ઘણા બધા રેકેટ થાય. ટેનિસ રમવાનું જે રેકેટ હોય છે, બેડમિન્ટન રમવાનું જે રેકેટ હોય છે, એને પણ રેકેટ કહેવાય છે. અને આખું એક સ્કેન્ડલ ચાલતું હોય, ઇલીગલી કોઈ આખી પ્રવૃત્તિ ચાલતી હોય, એને પણ રેકેટ કહેવાય છે. પણ અહીંયા રેકેટનો અર્થ શું થાય છે? નોઇઝ, કન્ફ્યુઝન. જ્યાં એવો ખોટો ખોટો અવાજ, અણગમતો અવાજ, મતલબ ગોકીરો કહીએ આપણે, મતલબ હોહા, જ્યાં હોહા હોય ઘણી બધી, there is so much racket, મતલબ જ્યાં ઘણી બધી હોહા થતી હોય, સમથિંગ મસ્ટ બી આઉટ ઓફ ઓર્ડર. કંઈક તો ત્યાં આઉટ ઓફ ઓર્ડર એટલે કે સાચું નથી થતું. જો બધું સાચું, સરળ, વ્યવસ્થિત થતું હોય તો ત્યાં હોહા શેની થાય? તે બધી શાંતિ ના જળવાયેલી હોય. મતલબ ત્યાં હોહા થાય છે, મતલબ ત્યાં આઉટ ઓફ ઓર્ડર, મતલબ કંઈક સાચું નથી થતું. આઉટ ઓફ ઓર્ડર એટલે ઇન ઓર્ડર, એટલે બરાબર બધું જ થાય છે. આઉટ ઓફ ઓર્ડર એટલે તમારા કંટ્રોલની બહાર છે, એને આઉટ ઓફ ઓર્ડર કહેવાય. એટીએમનું મશીન છે, એમાં જ્યારે કેશ નથી કે મશીન હાલતું નથી, તેને લખેલો આવા, ધીસ મશીન ઇઝ આઉટ ઓફ ઓર્ડર. અંગ્રેજીમાં આ શબ્દ છે આઉટ ઓફ ઓર્ડર. સમજવો છે, કંઈ કામ નથી કરતું. માય માઇન્ડ ઇઝ આઉટ ઓફ ઓર્ડર.
મતલબ હું ઓર્ડર આપું એ ઓર્ડર નથી માનતું, મતલબ મારા કંટ્રોલની બહાર છે, એને આઉટ ઓફ ઓર્ડર કહેવાય. મતલબ જ્યાં બહુ હોવા થાય છે તે કાંઈક તો આઉટ ઓફ ઓર્ડર છે, મતલબ સાચું નથી થતું. શી ટોક્ડ અબાઉટ નિગ્રોસ ઇન ધ સાઉથ. સાઉથની અંદર મેં તમને કીધું હતું ને, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા બે વચ્ચે લડાઈ ચાલે છે. નોર્થ અમેરિકા એવું કહે છે કે ગુલામી પ્રથા રદ થઈ જવી જોઈએ, સાઉથ અમેરિકા એવું કહેતું હતું કે ગુલામી પ્રથા રહેવી જોઈએ. તો આ એની સ્પીચ છે એક વાક્યની. પછી આજે લખનાર છે એ બોલે છે શી એટલે કોણ? તો કે સોજનર ટ્રુથ ટોક્ડ અબાઉટ નિગ્રોસ ઇન ધ સાઉથ. સાઉથની અંદર નિગ્રો વિશે વાત કરે છે. સાઉથ અમેરિકામાં નિગ્રો વિશે વાત કરે છે. નિગ્રો એટલે કોણ? તો કે કાળિયા લોકો, જે આફ્રિકાથી ઓરિજિનલ મૂળ આવેલા છે, નિગ્રોસ કહેવાય છે. 10મા ધોરણની અંદર તમારા પહેલા પાઠની અંદર નિગ્રોસ એના વિશે વાત આવી હતી, બરાબર? એના વિશે વાત કરે છે. અને નોર્થ અમેરિકામાં એ વુમન એટલે કે સ્ત્રીઓ વિશે વાત કરે છે. કારણ કે નોર્થ અમેરિકાની અંદર ભલે ગુલામી પ્રથા રદ થઈ ગઈ, પણ સ્ત્રીઓ ઉપરના અત્યાચાર, ચાહે ધોળી સ્ત્રી હોય, કાળી સ્ત્રી હોય, એના ઉપરના અત્યાચાર તો ચાલુ જ હતા. આ એ પીરિયડ છે કે જ્યારે સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો, જાહેરમાં કંઈ કહેવાનો અધિકાર નહોતો, અને આપણે તો પહેલેથી હતો આ અધિકાર. એટલે આ સોજનર ટ્રુથ સાઉથ અમેરિકાના નિગ્રો વિશે વાત કરે છે. પછી સ્ત્રી પુરુષ કોઈ પણ હોય કાઢ્યા, અને આ નોર્થ અમેરિકાની સ્ત્રીઓ વિશે વાત કરે છે. ઓલ ટોકિંગ અબાઉટ રાઇટ્સ. બધા શેના વિશે વાત કરે છે? રાઇટ્સ, અધિકાર આપો અમને અમારા, એના વિશે વાત કરે છે. અમને મત આપવાનો અધિકાર જોઈએ, અમને ધંધો કરવાનો, કામ કરવાનો, બિઝનેસ કરવાનો, નોકરી કરવાનો, જોબ કરવાનો, સારી જિંદગી જીવવાનો, ભણવાનો, રહેવાનો, બાળકોનો ઉછેર કરવાનો, બધા જ અધિકાર અમને અમારા જોઈએ છે. વાંચવા, લખવા, ફરવું. હવે પાછી અહીંથી સ્પીચ શરૂ થાય છે. શી સેડ, એન્ડ શું કીધું? soon white man એટલે ગોરા, soon white man will be in a fix એટલે શું થાય? in a trouble, મુશ્કેલીમાં આવી જવું. આ ગોરા લોકો જે છે ને એ soon એટલે બહુ જલ્દી મુશ્કેલીમાં આવી જવાના છે. કારણ કે એને જે અત્યાચારો કર્યા છે, એને જે ગુલામોની હેરાનગતિ કરી છે, એ ક્યાં જવાના છે? એ હાલત ખરાબ થવાની છે. A main side, એક માણસ એવું કીધું, આ સ્પીચ એની ચાલુ છે. સોજનર ટ્રુથ વાત કરે છે. એક પુરુષ એવું કીધું, વુમન શુડ બી હેલ્પ્ડ ઇનટુ કેરેજીસ. કેરેજીસ એટલે શું થાય ખબર છે? ઓરિજિનલી કેરેજીસનો અર્થ, હવે તો કોઈ પણ વાહનને લઈ જતું વાહન હોય એને કેરેજ કહેવાય. સામાન લઈ જતું હોય એને ગુડ્સ કેરેજ કહેવાય. ઘણા ટ્રક કે સામાન લઈ જતા વાહનો ઉપર લખેલું હશે, તમે વાંચ્યું હશે. શું લખેલું હશે? ગુડ્સ એટલે વાહનો, સોરી સામાન. ગુડ એટલે સારું પણ થાય, ગુડ એટલે સારું, બરાબર? પણ ગુડ્સ એ જ લાગે. ગુડ્સ એટલે સામાન. ગુડ્સ કેરેજીસ નો મતલબ એમ થાય સામાનને લઈ જતા વાહનો, માલ વાહનો. પણ જૂનો અર્થ કેરેજીસ નો એવો થાય છે કે ઘોડા ગાડી, કારણ કે એ સમયે વાહનો હતા નહીં, એન્જિન હતા નહીં. ઘોડા ગાડીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાતું. હવે ઘોડા ગાડી ઊંચી હોય, તમે ફિલ્મોમાં બધી જગ્યાએ જોયું હોય કે ઘોડા ગાડી ઊંચી હોય, અને એ સમયના સ્ત્રીઓના પોશાક એવા હતા, લાંબા હોય, ગાઉન જેવા હોય, જલ્દી પગ એક ઊંચો થાય ના થાય, તો એને એમાં હેલ્પ થવી જોઈએ મહિલાઓને. એક હાથ પકડે ને પછી ઉપર ચડાવે ને પછી બેસાડે. આ એક પરંપરા છે, એક સંસ્કૃતિનો ભાગ છે. કોઈ પણ સંસ્કૃતિ હોય, મહિલાઓને આદર આપો, એને વાહનોમાં બેસાડવી. પછી ગાડીઓ આવી તો ગાડીઓમાં દરવાજો ખોલી દેવો, બેસાડવા. આ પણ એક આદર છે, સન્માન છે. કૌન બનેગા કરોડપતિ તમે જોયું હશે તો એની અંદર કોઈ મહિલા હોય કે કોઈ પણ હોય તો અમિતાભ બચ્ચન ખાસ કરીને મહિલાઓ આવે ત્યારે એની સીટ હોય તો આ બાજુ કરી દે, પછી એને બેસાડે, બેસી જાય, પછી એ બેસવા છે. આ પરંપરા છે. તો સ્ત્રીઓને હેલ્પ મળવી જોઈએ વાહનોની અંદર, કોઈ એને બેસાડે. પછી બીજું શું? લિફ્ટેડ ઓવર ડીચીસ. ડીચીસ એટલે ખરાબ રસ્તાઓ, મડ્ડી કીચડવાળા રસ્તાઓ હોય, ખાબોચિયા હોય, એ પ્રકારના કપડાં પહેરેલા હોય, તો ત્યાં એને હાથ આપીને કે કોઈ પણ રીતે મદદ કરીને એ ખાબોચિયું કે એ કીચડવાળો રસ્તો ઓળંગાવવામાં મદદ મળવી જોઈએ. અને ત્રીજું શું થવું જોઈએ? ગિવન એટલે કે અપાવવું જોઈએ બેસ્ટ પ્લેસ ઓલવેઝ. અને એમને બેસ્ટ એટલે કે સારામાં સારું સ્થાન મળવું જોઈએ.
સ્ત્રીને લક્ષ્મી કહ્યા છે, સ્ત્રીને સરસ્વતી કહ્યા છે, સ્ત્રીને સંસ્કૃતિના આધાર કહ્યા છે, તો એને સારામાં સારી જગ્યાએ મળવી જોઈએ, એવો આદર એને મળવો જોઈએ. જો તમારે રાજા બનવું હોય તો તમારી સ્ત્રીને રાણી બનીને રાખવી જોઈએ. સીધી વાત છે. તો એની ઊંચી જગ્યા હોવી જોઈએ. જે સંસ્કૃતિની અંદર સ્ત્રીઓના સન્માન નથી થતા કોઈ પણ રીતે, એ સંસ્કૃતિ અંતે નાશ જ પામી છે, ધજ્જા ઉડી ગઈ છે એની સમય જતા. એક સીતા માતા હોય કે એક દ્રૌપદી માં હોય, એમના આધારે એમનું જ્યારે સન્માન નથી થયું, આખા રામાયણ મહાભારત થઈ ગયા છે. બેસ્ટ પ્લેસ હૃદયમાં અને બીજી કોઈ પણ જગ્યાએ એમને સ્થાન મળવું જોઈએ, હંમેશા મળવું જોઈએ. હૃદયમાં હોય એ સૌથી ઊંચું સ્થાન કહેવાય ને. માં હોય, બેન હોય, દીકરી હોય. સોશિયલ આગળ શું કહે છે? નોબડી એવર હેલ્પ્ડ મી ઇનટુ કેરેજીસ. મને કોઈએ ઘોડાગાડીમાં હાથ પકડીને ઉપર બેસાડી નથી, કોઈ હેલ્પ નથી કરી. કે છે એવું પુરુષો કે એમને ત્યાં હેલ્પ મળવી જોઈએ, ખાડા કે ખાબડ ખીચડ વાળા રસ્તા હોય એમાં મદદ મળવી જોઈએ, સારામાં સારા સ્થાનની અંદર એને બેસાડવી જોઈએ, હોવી જોઈએ. તો મને તો કોઈ મદદ નથી કરી કેરેજીસ એટલે કે ઘોડાગાડીમાં બેસાડવા માટે, ક્યારે કોઈ મદદ નથી કરી. તો આ જે વુમન જે છે, સ્ત્રી કહેવાય, એમાં હું નથી આવતી. એ જ કહે છે ફોર ઓવર મડ બડલ્સ ખાડા વાળો રસ્તો, કીચડ વાળો રસ્તો, ખાબોચા વાળો રસ્તો, મને તો કોઈ હેલ્પ કરી નથી. એન્ડ ગીવ્સ મી ધ બેસ્ટ પ્લેસ. મને કોઈ સારી જગ્યાએ નથી આપી, નર્ક સારું કહી શકાય એવી જગ્યાએ અને એવી હાલતમાં મને બધાએ રાખી છે. એન્ડ આઈ આ વુમન. તો શું હું સ્ત્રી નથી? મતલબ હું પણ સ્ત્રી જ છું. એન્ડ આઈ આ વુમન નો મતલબ એમ થાય કે હું સ્ત્રી નથી. તો તમે ઉપર કહો છો કે એને બધી જગ્યાએ મદદ મળવી જોઈએ, તો આમાં મને એક પણ જગ્યાએ મદદ નથી મળી, તો હું સ્ત્રી નથી? મતલબ હું સ્ત્રી જ છું. આ એન્ટ જે છે ને, એ શું છે? એમ નોટ એનું ટૂંકું રૂપ છે. શું છે? એન્ટ. પણ ખાલી આનું ટૂંકું રૂપ નથી. જૂના ઇંગ્લિશની અંદર એટલે કે ઓલ્ડ ઇંગ્લિશની અંદર આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધાની સાથે એન્ટ જ વપરાતું. જૂના ઇંગ્લિશની અંદર વપરાતું. હવે નથી વપરાતું. હવે બધાના પર્સનલી બધું થઈ ગયું. હવે બધું પર્સનલ થઈ ગયું. એમ આવી ગયો, પછી આમાં આર આવી ગયું, પછી ઈઝ આવી ગયું, તો એમાં એ રીતે વાત થઈ ગઈ. લુક એટ માય આર્મ્સ. જો આગળ શું કહે છે? મારા હાથ જુઓ તમે. મેરે હાથ દેખો ભાઈ. જો મારા હાથ ના જોવાના, તમારે સૂર્યકૃતના હાથ જોવાના છે. એ સૂર્યકૃતના હાથથી તમે નહીં જોઈ શકો. માંદરાના પંજાને જોઈ શકશો, પણ સૂર્યકૃતના હાથ તમે નહીં જોઈ શકો, કારણ કે જતા રહ્યા છે. હવે જિંદા નથી. હોય તો એ અમેરિકામાં હોય, આપણે આમાંય ના જોઈ શકીએ. એને કહી શકે કે તમારો હાથનો ફોટો મૂકો. શું છે એના હાથમાં? કંઈ બતાડે છે? કોઈ રેખાઓ બતાવે છે? કોઈ ભવિષ્ય બતાવે છે? લક, નસીબ બતાવે છે? ના. જો આઈ હેવ પ્લાઉડ. હળ હાંક્યું છે મેં, ખેતી કરી છે મેં. ખેતી કરતો હોય છે માણસ, મજૂરી કરતો હોય, સૂર્ય ઉગ્યાથી લઈને સૂર્ય આથમ્યા સુધીની જેણે ખેતી કરી હોય, સખત હાર્ડવર્ક, ઉપર સૂર્ય તપતો હોય, શિયાળો ખતરનાક હોય કે પછી ચોમાસું હોય, એ ખેડૂતના હાથ તમે ના જોયા હોય તો જોઈ લેજો. એવો હાથ એનો હતો. પ્લાન્ટેડ. અરે બીજ મેં વાવ્યા છે જમીનોની અંદર, અને મેં હળ હાંક્યા છે, સાથી હાંક્યા છે, ખેતી કરી છે, જમીનોની અંદર મેં બીજ વાવ્યા છે, અને ગેધર્ડ ભેગા પણ પાક પછી જ્યારે પાકી જાય પછી એને લણીને ભેગો કરવો પડે ને, બધા ઘઉં વાવવા પડે પહેલા, પછી સાથી હળ કે જે કાંઈ પણ પહેલા પછી બધું હાંકવું પડે. પછી ઘઉં પાકી ગયા છે તો એની લણણી, જેને ઇંગ્લિશમાં હાર્વેસ્ટિંગ કહેવાય, એ કરવું પડે. પછી ઘઉં ભેગા કરવા પડે ને, બધા ઘઉં પછી મતલબ જે પાક, જે કાંઈ પણ પાક ત્યાં આવતો હશે દર વર્ષે, એક કરતા વધારે પાક જે લેતા હશે, બધા પાક મેં ભેગા કર્યા છે. અને ભેગા કરી રહ્યા છે ક્યાં? ઇન્ટુ બાર્ન્સ. બાર્ન્સ એટલે મોટા મોટા ગોડાઉન હોય, એને બાર્ન કહેવાય. મોટા મોટા ગોડાઉનની અંદર કોથળા ખભે નાખીને મેં બધું ભેગું કર્યું છે ભાઈ.
શું કામ આવું કહે છે ખબર છે? આ સૌથી પહેલા શું શરૂઆત એક પુરુષે એવું કીધું કે સ્ત્રીઓને મદદ મળવી જોઈએ, કાદવ કીચડમાં એને મદદ મળવી જોઈએ, બેસ્ટ સ્થાન, સૌથી શ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ. મને ત્રણમાંથી એક વસ્તુ મળી નથી. અને પુરુષ જે ખેતી કરી શકે, મેં ખેતી કરી છે, ઉગાડ્યું છે, બીજ વાવ્યા છે, બધું પાકી જાય પછી પાક ભેગો કર્યો છે અને ગોડાઉનની અંદર કોથળા ભરી ભરીને લઈ ગઈ છું. છતાંય નો મેન, કોઈ પુરુષની તાકાત નથી કુડ બીટ મી, કે જે મને હરાવી શકે. બીટ એટલે હરાવવું, કે મારાથી આગળ નીકળી શકે. જે એક સશક્ત મહેનતો પુરુષ કરી શકે, ખેડૂત કરી શકે, બધું જ મેં કર્યું છે. તેમ છતાં એન્ટ આઈ વુમન? શું હું સ્ત્રી નથી? મતલબ હું સ્ત્રી જ છું. આ કેવી રીતનો પ્રશ્ન છે ખબર છે? આમ ટોન્ટ મારતો પ્રશ્ન છે. ટોન્ટ મારે ને એ રીતનો પ્રશ્ન છે. આપણી સામે લીમડો હોય અને કોઈ એમ વાત કરે કે ભાઈ કંઈક લીમડો હોય ને તો મજા આવે આપણે ફોટો પાડવા. તારો ડોહા લીમડો નથી, મતલબ આર યુ લીમડો? આપણા કોઈક માણસો મળે ને તો એની યાર બેસીને વાત કરીએ, તો અમે માણસો નથી એ રીતનું. I worked as much as and ate as much as a man. પુરુષો જેટલું જ મેં કામ કર્યું છે. એચ મઝ એઝ એટલે એટલું જ જેટલું બીજાએ કર્યું છે. મેન એટલે પુરુષ, જેટલું પુરુષે કામ કર્યું છે એટલું જ મેં કર્યું છે. જેટલું એને ખાવા મળતું હોય ને ખાધું હોય એટલું જ મેં ખાવા મળ્યું છે ને ખાધું છે. વેન આઈ કુડ ગેટ ઇટ, જ્યારે મને મળે ત્યારે. જ્યારે મને કામ મળ્યું છે ત્યારે જે પુરુષ કરી શકે છે મહેનતથી, તાકાતથી, શારીરિક કેપેસિટીથી, એ બધું જ કામ મેં કર્યું છે. જ્યારે જ્યારે મને ખાવા મળ્યું છે ત્યારે મેં ખાધું પણ છે. એનાથી આગળ એન્ડ ટુક ધ લેશ, ચાબુક, પનિશમેન્ટ, શારીરિક હરેસમેન્ટ જેને કહેવાય. ગુલામોને મારવામાં આવતા, ફટકારવામાં આવતા. બાહુબલી મૂવી તમે જુઓ, બીજા મૂવી તમે જુઓ, ત્રીજા મૂવી તમે જુઓ, KGF વગેરે વગેરે વગેરે. ચાબુકો ખાધા છે મેં, લાકડીઓ ખાધી છે મેં, ઢોરની જેમ માર ખાધો છે મેં. લેશ એટલે વીપ, વીપ એટલે ચાબુક. એન્ડ આ વુમન, સ્ત્રી નથી. I gave birth to 13 children. 13 બાળકોને મેં જન્મ આપ્યો છે. આગળ 5 બાળકોનું હતું ને, જોન જે ડિમન્ડની સાથે જેનો ત્રીજો માલિક હતો તેની સાથે જ્યારે રહેતી ત્યારે જબરજસ્તી કોઈ સાથે લગ્ન કરવામાં આવ્યો, કોઈ ગુલામ સાથે. પછીના 5 બાળકોનો ત્યાં જન્મ થયો છે. 13 બાળકોને મેં જન્મ આપ્યો છે. કેટલું દુઃખ! એક બાળકને જન્મ આપવું, તમે તમારી મમ્મીને પૂછી શકો કે કેટલું દર્દ હોય જ્યારે તમારો જન્મ થયો હશે. સાયકોલોજી એવું કહે છે, સાયન્સ પણ એવું કહે છે, મૃત્યુની જે પીડા હોય ને એનાથી 1 પોઈન્ટ નીચી ખાલી આ પીડા હોય, એટલી ખતરનાક, કદાચ મૃત્યુ જેવી જ ગણો ને એવી ખતરનાક પીડા હોય. 13 વખત એ પીડા જેણે સહન કરી હોય. 13 ગુણ્યા 9 મહિના એમ ગણો તમે. તો એટલા વર્ષ તો એણે બાળકને પેટમાં રાખીને ફરવું, એટલે ખાલી આજની જેમ થોડું છે કે ફરવું ના, તેને દવાઓ લેવી, આરામ કરવાના, ખેતી કરવી, કાળો ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળો હોય, બરફ પડતો હોય, ભાર ઉપાડવો, હળ ચલાવવા, વાવણી કરવી. 13 બાળકોને જન્મ આપ્યો હોય તો ખુશીની વાત કહી શકાય એક રીતે, ચલો. પણ આઈ સો એટલે સીનું ભૂતકાળ છે, મેં જોયા છે એ બધાને. મોસ્ટ ઓફ ધેમ સોલ્ડ ઇન ટુ સ્લેવરી, કે મોટા ભાગના બાળકોને સ્લેવરી એટલે ગુલામીની અંદર વેચાતા મેં જોયા છે મારી નજરે. આ દુઃખ ખતરનાક છે. પોતાના જ બાળકોને ગુલામીની અંદર વેચાતા જોવા એટલે મા માટેનું કેટલું ખતરનાક દુઃખ હોય. આઈ ક્રાઇડ આઉટ, હું ચિલ્લાતી, રાડો પાડતી, બૂમો પાડતી. કઈ રીતની એ ચીસો પાડી શકું તમારી સામે? જેને જન્મ આપ્યો છે, 9 મહિના જે બાળક પોતાના પેટમાં રહ્યું છે,
જેને વાલની જરૂર છે, જેને હૂંફની જરૂર છે, જેને પ્રેમની જરૂર છે, જેનો અનોખો નાતો છે એક મા દીકરાનો, એક મા દીકરી, એનાથી એને ખેંચી લેવામાં આવે, છૂટવી લેવામાં આવે, બળજબરી કરવામાં આવે, ફટકારવામાં આવે, મારવામાં આવે, શારીરિક શોષણ કરવામાં આવે અને એની નજરની સામે એના બાળકોને વેચી દેવામાં આવે. એ બાળક રોતો હોય, રડતો હોય, ચીસો પાડતો, માં માં મમ્મી એની જે ભાષા હશે, તમારાથી કંઈ ના થઈ શકે. મોસ્ટ ઓફ ધ એટલે મોટા ભાગના બાળકો 13 માંથી એકાદ બે બચ્યા હોય તો ખબર નહીં, બાકી 11-12 બાળકોને પોતાની નજર સામે વેચાતા જોયા છે. હું ચિલ્લાતી, રડતી, વિથ મધર્સ ગ્રીફ, એક મા તરીકેનું ગ્રીફ એટલે દુઃખ પ્રગટ કરતી, રડી રડીને, ચિલ્લાઈને. ક્રાય એટલે ચિલ્લાવું પણ થાય ને, ક્રાય એટલે રડવું પણ થાય. પણ દુઃખ હોય ત્યારે ચીસો પણ આવે, રડવું પણ આવે. બટ ઓનલી જીસસ હર્ડ. કોઈએ ના સાંભળ્યું. જો સાંભળ્યું હોત તો ક્યાં વેચાવા દીધા હોત. ઓનલી જીસસ હર્ડ. જીસસ એટલે ભગવાન. માત્ર ભગવાને સાંભળ્યું. હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળનું રૂપ છે. માત્ર ભગવાને સાંભળ્યું. એન્ડ એન્ટ આઈ વુમન, સો તો હું સ્ત્રી નથી, સ્ત્રી જ છું. કેમ કોઈ ના સાંભળ્યું? કેમ કોઈ મદદ ના આવી? કેમ કોઈ મારી હેલ્પ ના કરી? કોઈ મને સહાનુભૂતિ ના આપી? મને સમજવાની કોશિશ ના કરી? મારા પક્ષમાં રહીને કેમ કોઈ લડ્યું નહીં? મને છાની કેમ ના રાખી કોઈએ? મારા આંસુ કેમ કોઈ ના લૂછ્યા? શું હું સ્ત્રી નથી? મતલબ હું સ્ત્રી છું. કેમ કોઈ મને હેલ્પ ના કરી? આવાજ. નાઉ દે ટોક અબાઉટ ધ થિંગ ઇન ધ હેડ. હવે એ લોકો હેડ એટલે કે મગજ એટલે કે દિમાગમાં શું વિચારે છે, એ લોકો ધેટ ટોક એટલે કે બોલે છે, વાત કરે છે, મગજમાં વાત કરે છે. મતલબ એ લોકો વાત કરે છે. વોટ ડુ ધે કોલ ઇટ? એ લોકો એને શું કહે છે એ ઓડિયન્સમાં પૂછે છે. એ લોકો શું વિચારે છે, મતલબ એ લોકો માઇન્ડમાંથી કેવા વિચારો પ્રગટ કરે છે એવું પૂછે છે. વોટ ડુ ધે કોલ ઇટ? એને એ લોકોને શું કહે છે? કોલ એટલે કહેવું થાય, કોલ એટલે બોલાવવું થાય, કોલ એટલે ફોન કરવો થાય. એ લોકો એને શું કહે છે? ઇન્ટેલેક્ટ. કોઈ વિસ્પર કર્યું એટલે ધીમેથી બોલવું, એને વિસ્પર કહેવાય. ઓડિયન્સમાંથી કોઈ બોલ્યું, ઇન્ટેલેક્ટ, બુદ્ધિ. ઇન્ટેલેક્ટ એટલે શું થાય? બુદ્ધિ. હા, બુદ્ધિની વાત કરે છે. સોજનર વોન્ટેડ ટુ ટોક અબાઉટ ધ માઇન્ડ. સોજનર શેની વિશે વાત કરવા માંગે? માઇન્ડ. આપણી અંદર જે બ્રેઇન છે, મગજ છે, એની વિશે વાત થાય છે. નોટ જસ્ટ ધ બોડી, વુમન હેવ બ્રેઇન્સ ટુ. ખતરનાક સેન્ટેન્સ છે. સ્ત્રી પાસે માત્ર શરીર નથી એવું સોજનર કેવું છે. બ્રેઇન્સ, મગજ પણ છે. જે લોકો સ્ત્રીને એક વસ્તુ જાણે છે, એનું શરીરને નોચવા માટેના ગીધડ જેવું એની સામે ઘૂરે છે, જોવે છે, એના શરીર ઉપર બળાત્કાર કરવા માટે, રેપ કરવા માટે, ચૂથી નાખવા માટે, જે આજના સમયની અંદર આવી ઘટનાઓ બહુ પ્રકાશમાં આવે છે, એને એક શારીરિક વસ્તુ જ માને છે, ભોગ ભોગવવાનું સાધન જ માને છે. એ લોકોને મોટી ચપાટ મારી છે. શોષણ થયું હશે જે રીતે, આમનું 9 વર્ષની ઉંમરે વેચાઈ જવું, બીજાને વેચાવું, ત્રીજાને વેચાઈ જવું, ત્યારે શું એને શારીરિક શોષણ નહીં થયું? થયું જોઈએ, પણ કોને કહેવા જાવ? કોઈ કાયદો જ નહોતો. બળજબરી નહીં થયું? થાય જ હોય. એની સાથે નહીં, એવા લાખો લોકોની સાથે થઈ હશે. એટલે કહે છે કે સ્ત્રીઓ પાસે ખાલી શરીર જ નથી હોતું, એમની પાસે બ્રેઇન, દિમાગ પણ હોય છે. શું દિમાગ? ધેટ્સ ઇટ હની. બરાબર છે, દિમાગ. હની એટલે પાછા ઇમોશનલ ફિલિંગ સાથેના શબ્દોમાં વાત કરે છે સ્પીચમાં. બટ વોટ્સ ધેટ ગોટ ટુ ડુ વિથ દિમાગને અને સ્ત્રીઓના અધિકારને, કાળા લોકોના અધિકારને શું લેવા દેવા છે? અધિકારો તો બધાને મળવા જોઈએ, અભણ હોય,
પુરુષ હોય, સ્ત્રી હોય, ના ભણે, ભણે, બધાના અધિકાર તો મળવા જ જોઈએ. જે માઇન્ડેડ છે, પાવરફુલ છે, જેનું દિમાગ પાવરફુલ છે, તેજ છે, એ જ લોકોને અધિકાર મળે એવું થોડું હોય. બધાના અધિકાર મળવા છે. જીવવાનો અધિકાર તો છે જ ને. સારી જિંદગી જીવવાનો અધિકાર તો બધાને છે. ચાહે ગાંડો માણસ જન્મથી હોય કે સારામાં સારો સુપર માઇન્ડેડ માણસ જન્મથી હોય, જીવવાનો આ દેશની અંદર, આ કોઈ પણ દેશની અંદર એની હવા લેવાનો એને અધિકાર છે. મત આપવાનો અધિકાર ન મળે. ચલો એવું છે આ સંવિધાનની અંદર. તમે માઇન્ડથી બરાબર નથી, ગાંડા છો, જે કંઈ પણ જેને કહી શકાય, તો એને મત આપવાનો અધિકાર ન હોય. કારણ કે વિચારી નથી શકતો માણસ કે મારે શું કરવું શું નહીં. પોતાની ક્રિયાઓ વિચારી નથી શકતો, તો મત કેમ આપી શકે? પણ જીવન જીવવાનો અધિકાર નથી એને મારી થોડો ન ખાઈશ. શું લેવા દેવા છે? ઇફ માય કપ, જો એ બહુ સરસ આ લાઈન છે, અદભુત, જબરદસ્ત. ઇફ માય કપ, તમે કપ સમજો, તમારી સાથે કપ છે, એક પ્યાલો છે કે કપ છે કે વાસણ છે, કોઈ પણ, કેન ઓનલી હોલ્ડ પિન્ટ. પિન્ટ એટલે નાનું. મારી પાસે એક વાસણ છે, એક પાત્ર છે, એમાં થોડું જ સમાઈ શકે એવું છે. મતલબ શું? મારી પાસે બહુ ઓછી શું કહેવાય, તક છે, તક, ચાન્સીસ મારી પાસે બહુ ઓછા છે. ચલો માનો. એન્ડ યોર્સ અ ક્વાન્ટ, એટલે કે તમારા પાસે વધારે. ક્વાન્ટ એટલે વધારે, મોટું. તમારી પાસે વધારે ચાન્સીસ છે. એનો મતલબ એમ થયો, wouldn't it be mean if you didn't even let me fill my small cup? મારી પાસે ઓછા મોકા આવ્યા મારી જાતને પ્રૂફ કરવાના. તમારી પાસે તમારી લાઈફને પ્રૂફ કરવા માટેના વધારે મોકા આવ્યા. તો એનો મતલબ એમ થઈ ગયો કે તમે મને ઓછા મોકા જે મળ્યા છે એ વધારે મોકા ક્યારે તમે મને મળવા જ નહીં દો. આડાવીને બેસી જાઓ. ક્રિકેટની અંદર વાત કરો કે પાસ થવાની અંદર વાત કરો કે તમે 5 ટ્રાય પાસ થયા અને મને 2 જ ટ્રાય મળી, બીજી 3 ટ્રાય મને આપવામાં જ ના આવી. તો એનો મતલબ એમ તમે મને જે બીજી 3 ટ્રાય ના મળી અને એ મને ક્યારેય મળવા જ નહીં દો. તમે 5 ટ્રાય પાસ થયા છો અને મને બીજી ટ્રાય હું ના પાસ થઈ તો તમે મારી ઉપર હસશો? જિંદગીમાં મને ઓછું મળ્યું છે, નસીબ જોગે કે કોઈ પણ રીતે ઓછું મળ્યું છે. એનો મતલબ એમ તમે મને મહેનત કરીને વધારે મળવા જ નહીં દો મને. મારા નસીબમાં એ હતું કે કાળા તરીકે જન્મ થવો, ગુલામી કરવી, ગુલામીમાં જ મારો જન્મ થવો, શોષણ થવું, ગરીબી જોવી, દયનીય પરિસ્થિતિ જોવી. નથી મને મોકા મળ્યા, ચાન્સીસ નથી મળ્યા મને. તો શું મને ઓછું મળ્યું, તમને ક્વાર્ટ એટલે કે વધારે મળ્યું, તો મને શું મળવા જ નહીં દો બીજું? મારી મહેનત મને આગળ વધવા જ નહીં દો? કે તમે ગુલામ તરીકે જન્મ્યા આવે તો તમારે ત્યાં જ રહેવાનું છે, એમ જ કહેશો? આડાવીને બેસી જશો? તમારે એટલું જ હોવું જોઈએ, તમારે આનાથી આગળ વધી જ ના શકો. આ બહુ મોટું રાજકારણ છે. ઘણા લોકો આગળ આવી શકે એમ હોય, ઘણા લોકો ક્યાંય પહોંચી શકે એમ હોય, પણ એને પહોંચવા જ ના દે, એને મોકો જ ના આપે. મારું પાત્રમાં ઓછી ચા, ઓછું પાણી, ઓછું દૂધ, ઓછું પ્રવાહી છે, તમારામાં વધારે છે, તો શું મારું પાત્ર ભરાવા જ નહીં દો? આ ચોખ્ખી વાત. પછી એ શું કરે છે? શી પોઇન્ટેડ એટલે કે આંગળી ચિંતે છે. અ લિટલ મેન ઇન બ્લેક, બ્લેક કલરના કપડા પહેરીને એક માણસ બેઠો છે. નાનો માણસ હશે ઊંચાઈમાં. એવું બોલતો હતો એ વ્યક્તિ, women can't have equal rights because Christ was not a woman. સ્ત્રીઓને, women can't have equal એટલે એક સરખા. equal એટલે શું થાય? એક સરખા સ્ત્રીઓને અધિકાર મળતા નથી. શું કામ ના મળી શકે? એક સરખા અધિકારો સ્ત્રીઓને ના મળી શકે. શું કામ? ક્રાઇસ્ટ એટલે જીસસ ક્રાઇસ્ટ, ઈસુ વોઝ નોટ અ વુમન, એ સ્ત્રી નહોતા, એટલે સ્ત્રીઓનો અધિકાર ના મળે. લોજિક તો જોવો તમે, લોજિક તો જોવો.
આ તો આના જેવું થયું. લીંબુ મરચા લટકાવી, એક ટ્રક આખી જાતી હતી જેમાં લીંબુ મરચા ભર્યા હતા ને આખી ટ્રક ઉલટી થઈ ગઈ. ભગવાન ઈસુ જે કહી શકે ક્રિશ્ચિયન ઈસાઈ લોકો જેને માને છે એ સ્ત્રી નતા એટલે સ્ત્રીઓનો અધિકાર એક સરખા ના મળવા જોઈએ. આવું એક માણસ ત્યાં ઓડિયન્સમાં બેઠો બેઠો બોલે અને સોશિયલ ટ્રુથનો પિત્તો છટક્યો, મગજ છટક્યો. શી રિપ્લાય, એને રિપ્લાય આપ્યો બહુ એંગ્રી થઈને. વેર ડીડ યોર ક્રાઇસ્ટ કમ ફ્રોમ? તમારા જે ક્રાઇસ્ટ છે, જીસસ ક્રાઇસ્ટ છે, એ શું છે? એ જન્મ ક્યાંથી થયો હતો? બોલ બે, એનો જન્મ ક્યાં થયો હતો? હું શબ્દ ઉમેર્યું, વાંદરી ના બોલ, ક્યાંથી જન્મ થયો હતો? ટોપાહારા, અક્કલના હંડ, બોલ ઉભો થા. શું જવાબ આપે? માં મેરી. મેરી એ છે માં કહી શકાય, માં હતી એમના ઈસુના, એમનામાંથી જન્મ થયો હતો, એક સ્ત્રી દ્વારા જન્મ થયો હતો. પણ એનાથી આગળ જુઓ, એમનો જન્મ ક્યાંથી થયો હતો? ફ્રોમ ગોડ એન્ડ અ વુમન. ઈસુ જે છે, જીસસ ક્રાઇસ્ટ જે કહેવાય છે, એમના માતાનું નામ મેરી છે, એમના પિતાનું નામ કંઈ છે નહીં. બાઇબલ જેવા ધર્મગ્રંથોના આધારે આપણે વાત કરીએ તો એમનો જન્મ માતા મેરી દ્વારા થયો હતો, પણ એમના પિતા ભગવાન પોતે છે, કોઈ આ દુનિયાના પૃથ્વી પરના પુરુષ છે જ નહીં, લખાયેલું જ નથી. તો પુરુષનો રોલ જ નથી ભગવાન ક્રાઇસ્ટને જન્મ આપવામાં. આ એનું કહેવાનું છે. કોઈ દિવ્ય આત્મા આવીને માતા મેરી પાસે બાળકનો જન્મ કરાવ્યો છે. કોઈ આ લોકોનો પુરુષની હેલ્પ જ નથી. એટલે આ છેલ્લી લાઈનમાં કહે છે, મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. હિમ એટલે કોણ? ક્રાઇસ્ટ જીસસ. પુરુષો એની સાથે કઈ લેવા દેવા જ નથી. પુરુષની કોઈ એમાં રોલ જ નથી, એ કોઈ હેલ્પ જ નથી. માતા મેરી પરણ્યા જ નથી, કુંવારા હતા અને ઈસુનો જન્મ થયો છે ભગવાન દ્વારા, બીજ રોપવામાં. તો કોણ પુરુષ આમાં વચ્ચે આવ્યો? મતલબ સ્ત્રીઓની સશક્તિકરણની, સ્ત્રીઓની પોતાની તાકાત બતાવેલી છે. એમાં શું કરી શકે? આ ઇતિહાસ છે ને. ઇફ ધ ફર્સ્ટ વુમન, એ જે ધર્મગ્રંથો છે એના આધારે જો વાત કરીએ તો ફર્સ્ટ વુમન ઈવ અને એડમની કથા તમે સાંભળેલી હશે. ભગવાને પહેલા બાઇબલ કે એ ધર્મગ્રંથોના આધારે ઈવ અને એડમ, એ પહેલું જોડકું ભગવાને બનાવ્યું. ઈવ એટલે સ્ત્રી, એડમ એટલે પુરુષ. પહેલું જોડકું બનાવ્યું. અને પછી એને શું કર્યું ખબર છે? એક સરસ મજાના ગાર્ડનની અંદર રહેવા દીધું કે તમે રહ્યો મોજ કરો. અહીં કોઈ પાપ નથી, કોઈ દુઃખ નથી, કોઈ વ્યથા નથી, કોઈ પીડા નથી, કશું જ નથી. કોઈ અશાંતિ નામની ચીજ છે જ નહીં. બસ અહીંયા સુખ, ચેન, આનંદ, મોજ, મજા, જલસા છે. આ બધા વૃક્ષો છે, ફળો છે, ફૂલો છે, નદીઓ છે, પહાડો છે, બધું જ છે. જાઓ મોજ કરો, રમો, રહો. પણ છતાં છતાં ભગવાને કીધું કે જો અહીંયા એક વૃક્ષ છે, એ વૃક્ષનું નામ હતું નોલેજ ઓફ ગુડ એન્ડ એવિલ. ખરાબ અને સાચાનું જ્ઞાન, એ નામનું એક વૃક્ષ હતું. આમાં જે ફળ આવે ને એ તમે ખાતા નહીં. બાકી બધું તમારે જે ખાવું એ ખાવ, મોજ કરો, જલસા કરો. આમાંથી એક ફળ ખાતા નહીં. જો આમાંથી ફળ ખાધું તો તમને પાપ અને પુણ્ય શું છે એ ખબર પડવા મળશે. તો પુણ્ય તો ખબર પડે એનો કોઈ વાંધો નથી. પાપ નામની આખી દુનિયાઓ સીધી સર્જવાની શરૂ થઈ જશે. એમાંથી ફળ ખાતા નહીં. જ્યાં સુધી નહીં ખાઓ ત્યાં સુધી જલસા. મતલબ જ્યાં સુધી પાપ નહીં કરો, મતલબ જ્યાં સુધી હું કહું છું એમ કરશો ત્યાં સુધી તમને કોઈ વાંધો નહીં. મોજથી રહેતા હતા બે. એમાં એક દિવસ એક સાપ આવ્યો. સાપે ઈવ એટલે સ્ત્રીને પકડી અને એને કીધું કે તમે આ વૃક્ષમાંથી પાપ અને પુણ્યના જ્ઞાન વિશેનું વૃક્ષ છે એનામાંથી કેમ ફળ ખાતા? તો કે મને ભગવાને ના પાડી છે. અરે એવું થોડું હોય. એટલા માટે ના પાડી છે કે આ ફ્રૂટ છે, આ ફળ જે છે ને વૃક્ષનું, એ એટલું બધું પાવરફુલ છે કે જો તમે ખાઓ તો ભગવાન થઈ જાઓ. અને ભગવાન નથી ઈચ્છતા કે તમે બીજા ભગવાન થાઓ, એટલે ના પાડી ગયા. ચડાયા અને એને ફળ ખાધું. અડધું આણે ખાધું, અડધું આણે ખાધું. અને ભગવાનને ખબર પડી ગઈ કે આને ખાધું. આ બે છુપાયું
ભગવાન પ્રસન્ન આવ્યા, સીધા આમ પ્રગટ થયા. ના પાડી તો એ તમે ખાધું. જાઓ, શાપ આપું છું, દુઃખમાં ભટકો તમે. ત્યારથી સ્ત્રીને પ્રસૂતિની પીડા, બાળકનો જન્મ આપતી વખતે જે પીડા થાય, એ પીડા સહન કરવી પડી. અને પુરુષે જિંદગી આખી ઢહેડા કરીને મહેનત કરીને મજૂરી કરવાની શરૂ કરી દીધી. એવું લખેલું છે, હું કઈ કહેતો નથી. અને જે પેલો સાપ ચડાવવા આવ્યો હતો, એને કીધું કે જા તું હવે જમીન ઉપરથી ઉઠી જ નહીં શકે, જિંદગી આખી તમારી પેઢીઓ સુધી ઢસડાતા ચાલવું પડશે. એવી કથા છે. પણ એને શું કર્યું? વોઝ સ્ટ્રોંગ ઇનફ. પહેલી સ્ત્રી એટલી મજબૂત હતી કે ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન નો મતલબ એવો થાય, ઊંધું કરી દેવું, ખરાબ અર્થમાં થાય. દુનિયા બરાબર ચાલતી હતી ને, કોઈ વાંધો નહોતો, પાપ નામની દુનિયા હતી જ નહીં, કોઈ અશાંતિ, કોઈ ખરાબી, કશું જ નહોતું. ભાઈ મોતથી જીવતા હતા. અને એને પેલું ફળ ખાધું ને, કોકની વાતમાં આવે, દુનિયાને પાપમાં, અશાંતિમાં, હેરાનગતિમાં ઊંધી નાખી દીધી. જો એક સ્ત્રી આખી દુનિયાને ઊંધી નાખી શકતી હોય, એને લીધે બધી દુનિયાએ સહન કરવું પડ્યું હોય, then this woman, તો આ સ્ત્રીઓ અત્યારે એની નજર સામે બેઠી છે. અને અત્યારે જે ટ્રુથ જે વખતે છે એની સામે જે સ્ત્રીઓ હતી, એ સ્ટેન્ડિંગ ટુગેધર, જો બધી ભેગી થાય, એક સાથે આવે, સ્ટેન્ડિંગ ટુગેધર એટલે એક સાથે આવે, should turn it right side up again. રાઈટ સાઈડ અપ એટલે કે ફરીથી એને સરખી કરી શકે. એક સ્ત્રીએ જે દુનિયા ઊંધી કરી દીધી છે, એટલી તાકાત એનામાં હોય, નેગેટિવ છે પણ તાકાત એનામાં હોય, તો પાછી દુનિયાને સરખી કરવાની તાકાત પણ સ્ત્રી પાસે છે, જો બધી ભેગી થાય તો. And now that women are asking, હવે સ્ત્રીઓ પૂછે છે, men better let them, કે પુરુષો એમને એવું કરવા દે, સરખી દુનિયા કરવા દે, બધાને એના અધિકારો અપાવે, પીડામાંથી મુક્તિ અપાવે, કે પુરુષો હવે ને એને એનું કામ કરવા દે, એને સ્વતંત્રતાથી જીવવા દે, એને આગળ આવવા દે, એને નડે નહીં, એને ગુલામ બનાવી ના રાખે. ઓબ્લાઇક ટુ યુ મતલબ થેન્ક યુ. ઓબ્લાઇક ટુ યુ નો મતલબ શું થાય? થેન્ક યુ ફોર હિયરિંગ. મને સાંભળવા બદલ તમારો આભાર. નાઉ ઓલ સોજર્નર હેઝ નથિંગ મોર ટુ સે. બસ બીજું કંઈ કેવું નથી, બસ થાકી ગઈ છે. ઓલ્ડ સોજર્નર એવો શબ્દ વાપર્યો છે. એમ બહુ ઉંમર થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ, કેટલું કેવું સમજાવીને એની પાસે જે શબ્દ, જેટલા શબ્દો એની પાસે છે ને, એના કરતાં તો વધારે પીડા, વ્યથા અને ભયંકર પરિસ્થિતિ એ જીવી ચૂકી છે. અને પછી શબ્દો આવે છે એ ખતરનાક હોય. એટલે હવે કેટલું કેવું? નથિંગ મોર ટુ સે. બસ વધારે કંઈ નથી કેવું. તમે આટલા બધા આવ્યા, બેઠા, સાંભળી મને, એ બદલ તમારો આભાર. રેડી? એ સાથે આખું આ ચેપ્ટર શું થઈ ગયું પૂરું. મને 100% ખાતરી છે કે તમને આ ચેપ્ટર ગમ્યું હશે ને તમે કંઈક તો કોમેન્ટ કરશો રાઈટ. સો નેક્સ્ટ ચેપ્ટરમાં ફરીથી મળીશું ને એ જ એનર્જી, ઉર્જા અને પાવર સાથે. શું કહો છો? બરાબર છે? મોજથી. જય ભારત, વંદે માતરમ.